લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ધીમે ધીમે રાજકીય પારો પણ ગરમાવા લાગ્યો છે। અલગ અલગ સમાજના આગેવાનો પણ સક્રિય ભૂમિકામાં આવી રહ્યા છે। ઠાકોર સમાજ અને માલધારી સમાજના પ્રદેશ પદાધિકારીઓ યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા। અંબાજી ખાતે બે ઓબીસી નેતાઓએ રાજકીય પક્ષો સાથે 10 મુદ્દા આધારિત માંગ રાખી હતી। પોષી પૂનમે હવન કરીને ઓબીસી સમાજ ચૂંટણીને લઈને સંકલ્પ કરવાના છે। આગેવાનોના કહેવા પ્રમાણે જે રાજકીય પક્ષો 10 માંગને પૂર્ણ કરવાનું વચન આપશે તેઓને મત આપવામાં આવશે। જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવી, ઓબીસી આયોગની રચના કરવી અને ઓબીસી બોર્ડ નિગમને 1000 કરોડનું ભંડોળ આપવાની માંગ રાજકીય પક્ષો સામે રાખી છે। આવતીકાલે પોષ સુદ પૂનમના દિવસે મા અંબાના ધામમાં મહાયજ્ઞ કરી અને ગુજરાતનો માલધારી સમાજ અને ગુજરાતનો ઠાકોર સમાજ મા અંબાના ધામમાંથી પ્રતિજ્ઞા કરવાનો છે કે આગામી 2024ની અંદર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કે ભાજપ વધુમાં વધુ ઓબીસી સમાજને ટિકિટો આપે। ઠાકોર અને માલધારી સમાજના જે નિગમો ચાલે છે, બે નિગમ, એ બે નિગમો ચેરમેનોની વરણી કરે, 3,000 રૂપિયા અમને ભંડોળ આપે, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે, ગૌચર ખાલી કરે। આવા અલગ અલગ અમારા 10 પ્રકારના મુદ્દા છે। ગામે ગામ ખાટલા પરિષદો કરીશું, ચિંતન શિબિરો કરીશું અને ઓબીસી સમાજને જાગૃત કરવા માટે આગામી દિવસોમાં અમે સઘન પ્રયાસ કરીશું અને સરકારને પણ ગાંધી ચિંતા માર્ગે એક ચેતવણી આપીએ છીએ કે જો તમે અમારી સમસ્યાઓ નહીં સાંભળો, અમારા મુદ્દાઓનું નિરાકરણ નહીં લાવો તો ગાંધી ચિંતા માર્ગે ઓબીસી સમાજ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે, એવી અમારી માગણી છે।